નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું સ્વાગત છે। તંત્રને ઊંઘમાંથી જગાડવા આત્મવિલોપન કરવા મજબૂર બનેલાને આત્મહત્યા પહેલા પોલીસે પકડી લીધો। નબળો પતિ પત્ની ઉપર શૂરો કહેવતને તંત્ર અને પોલીસે સાર્થક કરી હોય તેમ તંત્રની નિષ્ફળતા અને ન્યાય મેળવવા આત્મવિલોપન માટે સ્થળ પર પહોંચતા પહેલા જ મુકેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો, જે નગરપાલિકાના 3 કર્મીઓથી સમગ્ર નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જે ખોટી એફઆઈઆર કરીને કરાવીને લોકોને ધમકાવવાનું કામ કરે છે તેવા નગરપાલિકાના 3 કર્મીઓ આગળ સમગ્ર સરકારી તંત્ર ઘૂંટણીએ પડી ગયું હોય તેમ લાગે છે। કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકતા તંત્રએ કડક વોચ રાખીને આત્મવિલોપન કરવા પહોંચે તે પહેલા જ મુકેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો। જો એટલી ત્વરિત અને કાળજીપૂર્વક 3 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત તો સમગ્ર શહેર નગર રાહતનો દમ ભરી શકી હોત, પરંતુ તંત્રને જનતા વિશે કંઈ પડેલી હોય તેમ લાગતું નથી। સમગ્ર વહીવટતંત્ર ત્રણેય માથાભારે કર્મચારીઓને છાવરવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે। આત્મવિલોપન માટે પહોંચતા પહેલા શહેરા પોલીસ મુકેશભાઈ મારવાડીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। ત્યાં વધુ પૂછપરછ કરતા મુકેશભાઈ મારવાડીએ પોલીસને જણાવ્યું હતું કે જો નગરપાલિકાના 3 કર્મીઓની 7 દિવસમાં બદલી નહીં કરવામાં આવે તો મૃત્યુ નોંધ લખીને મારા ઘરે આત્મહત્યા કરીશ। મૃત્યુ નોંધમાં 3 કર્મચારીઓને તેમના ઉપર કાર્યવાહી ન કરનાર સમગ્ર જવાબદાર વહીવટીતંત્ર જવાબદાર રહેશે તથા મારા પરિવારની સમગ્ર પાલન પોષણની જવાબદારી પણ 3 કર્મીઓ અને જવાબદાર તંત્રની રહેશે। હવે જોવું એ રહ્યું કે તંત્ર 3 દોષી કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે કર્મીને છાવરવામાં લાગે છે। સમય બતાવશે કે તંત્ર પ્રજાભિમુખ છે કે દોષીઓ ભિમુખ।